નોનસ્ટિકના વાસણો લાંબા સમય સુધી ચાલે તે માટેની ટિપ્સ. 1. સોફ્ટ સ્પોન્જનો ઉપયોગ કરો. વાસણો લાંબા સમય સુધી ટકી રહે તે માટે તમે વાસણ ધોવાની રીતને બદલો. જો તમે વાસણ ધોતી વખતે હાર્ડ સ્પોન્જનો ઉપયોગ કરો છો તો વાસણના ટેફલોન સ્તરને નુકસાન થશે. જો તમે સોફ્ટ સ્પોન્જનો ઉપયોગ કરો છો તો તે વધુ સારું રહેશે. તમારે વાસણ ધોવા માટે કંઈ પણ કરવાની જરૂર નથી. ફક્ત નોનસ્ટિક વાસણમાં પાણી અને લિક્વિડ સોપ નાખો અને તેને પલાળી દો. આ માટે સૌપ્રથમ સાફ કરવાના પેનને લો અને અડધા પેનને પાણીથી ભરો. પછી તેમાં 4 થી 5 ચમચી સોપને મિક્સ કરો અને 10 મિનિટ માટે છોડી દો. હવે આ પાણીને સિંકમાં નાખી દો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈને લૂછી લો. આમ કરવાથી નોનસ્ટિક વાસણ લાંબા સમય સુધી સારું રહે છે. 2. ટિશ્યુ પેપર નેપકિનનો ઉપયોગ કરો. રસોડામાં ડઝનબંધ વાસણો હોય છે. આવી સ્થિતિમાં નોનસ્ટિક વાસણોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વાસણો સાચવવા માટે હંમેશા ટિશ્યુ પેપરનો ઉપયોગ કરો. ઉપરાંત તેની ઉપર કોઈ પણ ભારે વાસણ ન મૂકો. મેટલના વાસણોના ઢગલામાં ક્યારે નોનસ્ટિક વાસણને ન રાખો, જેના કારણે વાસણોમાં સ્ક્રેચ પડવાનો ભય રહે છે. નોનસ્ટિક વાસણો હંમેશા અલગ રાખો. ઉપરાંત નોનસ્ટિક તવાઓને અન્ય વાસણોની જેમ ધોવા નહીં. તેને હંમેશા ધોઈ સૂકવી અને ઉપર ટિશ્યુ પેપર મૂકીને એક બાજુ પર મૂકી રાખવા. 3. મેટલ ચમચીનો ઉપયોગ કરશો નહીં. નોનસ્ટિક વાસણોમાં ખોરાકને હલાવવા માટે કોઈ પણ ધાતુની ચમચી અથવા મેટલ કે સ્ટીલના ચમચાનો ઉપયોગ કરશો નહીં. આ માટે ફક્ત લાકડાના, પ્લાસ્ટિક અથવા સિલિકોન ચમચીનો ઉપયોગ જ કરો. આ એટલા માટે છે કારણ કે આ વાસણો તેના સ્તરને બિલકુલ બગાડતા નથી અને તે વર્ષો સુધી નવા જ રહે છે. આ ઉપરાંત આ વાસણોમાં વધુ આંચ ઉપર કંઈ પણ વસ્તુ રાંધશો નહીં. જો તમે આમ કરશો તો વાસણોના પડને નુકસાન થશે. ખોરાકને ઝડપથી રાંધવા માટે તમે પેનને ઢાંકી શકો છો, પરંતુ ઊંચી આંચ પર ચાલુ કરવો એ કોઈ ઉકેલ નથી. નોનસ્ટિક વાસણો કેવી રીતે સાફ કરવા? નોનસ્ટિક વાસણો સાફ કરવા માટે વિનેગરનો ઉપયોગ પણ કરી શકાય છે. આ માટે એક નોનસ્ટિક પેનને ગેસ પર રાખો અને ગેસને ચાલુ કરો. હવે તેમાં અડધો કપ વિનેગર અને અડધો કપ પાણી ઉમેરો અને ત્યારબાદ તેમાં ડિટર્જન્ટ પાવડર ઉમેરો. પાણી બરાબર ઉકળે એટલે તેને લાકડાના ચમચા વડે હલાવો, જેથી બધી જ ચીકાશ નીકળી જાય. હવે ગેસ બંધ કરો અને પાણીને નિતારી લો. પછી ડિશવોશિંગ જેલના 2 ટીપા ઉમેરો અને તેને સ્ક્રબરથી હળવા હાથે સાફ કરો. આ હેક પણ ઉપયોગી થશે. નોનસ્ટિક તવાઓને સાફ કરવા માટે ઠંડા અથવા હુંફાળા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.